હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગેરવા ડુંગરે. તમે જોઈ શકો છો. તો હવે આપણે ઉપર જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો હવે ઉપર જઈએ. બંધ કર દો. તો મિત્રો, હવે આપણે ઉપર આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો માથેનો નજારો. તો મિત્રો, હવે આપણે દર્શન કરવા જઈએ. બાપુ તો બોલું લાગે છે. મિત્રો, તમે જોઈ શકો છો. હવે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. તો ચાલો. મિત્રો, અહીંયા આપણા બાપુ રહે છે અત્યારે. આજે સેવા કાર્ય કાંઈ કામ કરે એ બાપુ અત્યારે અહીંયા હાલમાં રહે છે. ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ. મિત્રો, હનુમાન દાદા તો મિત્રો, અહીંયા બાપુએ સમાધિ લીધેલી છે. તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર સમાધિ લીધેલી છે. અત્યારે હાલમાં મારા મંગળદાસ બાપુ હતા પેલા, પછી અત્યારે બાપુ છે અમારે. એ બાપુ અહીંયા હાલમાં છે અત્યારે. મિત્રો, અહીંયા સમાધિ લીધેલી છે. તો મિત્રો, બધું હવે આપણે જોઈ લીધું છે. તો હવે આપણે જઈએ ઉપરનો નજારો કેવો છે ને હું તમને દેખાડું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પાણીનું બરફ છે. હવે આપણે ઉપર જઈએ. ચાલો. ત્યાં એક મંદિર છે. ફાઇનલી મિત્રો, હવે આપણે ઉપર આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અહીંનો નજારો. જો તો મિત્રો, બસ હવે તમે અહીંથી થોડાક નીચે હાલો એટલે અમારે ભૈરું આવે છે. આ જગ્યા છે જે આ બાવળ તમને દેખાય ને મિત્રો, બસ એ નીચે ખાસ નીચે છે. તમે અહીંયા નીચે જાઓ એટલે ભૈરું આવે છે. એ ભૈરું અમારે ટેટ જુનાગઢ નીકળેલું છે. અહીંથી આમ થાય આમ ગોળાકાર મારી પછી અહીંથી આમ થવાનું હોય ને તેમ ગોળાકાર આપણે બાપુ નથી સમાધિ લઈ ગયા છે.
તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.